તમારા છોકરાએ મારા હાથ પગ તોડી નાખ્યા છે એવી મેં માયાભાઈને એટલા માટે મેં ફોન કર્યો હતો. પછી જેને માયાભાઈએ ફોન કર્યા હોય કે ભાઈ નવનીતભાઈને તમે કહો સમાધાનમાં બેસી જાય, આવું ન કરે એમ. ના, અન્ય સમાજમાં આવતા હોય પણ ટૂંકમાં મારી સુધી કોઈ હજુ, કારણ કે મેં પહેલેથી જ મારા સમાજને કીધેલું છે કે ભાઈ સમાધાન બાબતે મારી પાસે કોઈ આવવું નહીં. તો આ તરફ મોટા સમાચાર બગદાણાથી સામે આવી રહ્યા છે. બગદાણાની બબાલ વચ્ચે પીડિત નવનીત બાલદિયાનો સૌથી મોટો ધડાકો જે છે તે જોવા મળી રહ્યો છે. બગદાણા વિવાદ મામલે નવનીત બાલદિયાનું આ સૌથી મોટું એક નિવેદન જે છે તે સામે આવ્યું. ઘટના બાદ નવનીત બાલદિયાએ માયાભાઈ આહિરને ફોન કર્યો હોવાની વાત કરી. માયાભાઈએ થોડા કલાકો બાદ સામેથી નવનીત બાલદિયા સાથે વાત કરી હોવાની કરી છે ચર્ચા. તમારા છોકરાએ મારી સાથે મારામારી કરી છે, આ પ્રકારની વાત નવનીત બાલદિયાએ માયાભાઈને કરી. માયાભાઈએ પણ જવાબ આપ્યો કે હું બહાર છું, પરત આવું એટલે જે કંઈ મેટર હશે એ આપણે પતાવી લઈએ, તેવી વાત માયાભાઈએ કરી. મારે 2-3 મિત્રોને બબાલ માટે સમાધાન કરવાની વાત કરી હતી, તેવી વાત નવનીત બાલદિયાએ કરી. સમાધાન માટે ઘણા ફોન આવ્યા પણ દાખલો બેસાડવો હતો મારે, એટલા માટે અમે સમાધાન નથી કર્યું. આ નવનીત બાલદિયાના શબ્દો છે અને નવનીત બાલદિયાએ કહ્યું કે અમારે એક દાખલો બેસાડવો હતો, એટલા માટે અમે સમાધાનનો રસ્તો ન અપનાવ્યો. મારા સમાજને જાણ કરી હતી કે સમાધાન હું નથી કરવાનો, તેવી વાત નવનીત બાલદિયાએ કરી. સંમેલન થશે અને સરકાર અને આગેવાનોનો આભાર માનવા માટેનું આખું આયોજન કરવામાં આવશે, તેવી વાત નવનીત બાલદિયા જે છે તે કરતા દેખાયા. ત્યારે બગદાણાની બબાલ વચ્ચે નવનીત બાલદિયાનો ફરી એકવાર મોટો ધડાકો. નવનીત બાલદિયાનું કહેવું છે કે ઘટના બન્યા બાદ મેં માયાભાઈને ફોન કર્યો. માયાભાઈ ફોન સામેથી મને પછી કર્યો અને પછી મેં કીધું કે આવી રીતે ઘટના બની છે ને તમારા દીકરાએ મારી ઉપર આ રીતે હુમલો કરાવ્યો છે. માયાભાઈએ કહ્યું કે હું બહાર છું, આવું એટલે આપણે જે કંઈ પણ હશે મેટર પતાવી લઈએ. પરંતુ એમને સમાધાન માટેના પણ અનેક ફોનો આવતા હોવાનો દાવો જે છે તે નવનીત બાલદિયાએ કર્યો. અને આ દાવાની વચ્ચે એણે એવું પણ કહ્યું કે મારે એક એવો દાખલો બેસાડવો હતો, એક સમાજનો દાખલો બેસાડવો હતો, આગેવાનોનો દાખલો બેસાડવો હતો કે સમાજ શું કરી શકે અને સમાજ એક હોય ત્યારે ન્યાય મળતા પણ કોઈ રોકી ન શકે. આ પ્રકારની વાત એ નવનીત બાલદિયા કરતા દેખાઈ આવ્યા છે. તેમનો વિડીયો પણ એક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં માયાભાઈ સાથે થયેલી વાતચીતને લઈને નવનીત બાલદિયાનો સૌથી મોટો ધડાકો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. મારે જે બનાવ બન્યો હતો ત્યારબાદ 2 દિવસે મેં માયાભાઈને ફોન કરેલો કે તમારા દીકરાએ જે મારી સાથે મારવાનું સાજિશ રચી છે, તમારા છોકરાએ મારા હાથ પગ તોડી નાખ્યા છે એવી મેં માયાભાઈને એટલા માટે મેં ફોન કર્યો હતો. પછી જ્યારે માયાભાઈ મારો ફોન નહોતો પડ્યો પછી માયાભાઈનો મારામાં ફોન આવ્યો હતો. માયાભાઈનો મારામાં ફોન એટલે મેં એને વાત કરી કે તમારા છોકરાએ આવું મારી રોડે કર્યું છે. ત્યારે મને માયાભાઈ એવું કીધું કે ભાઈ હું બહાર છું, આવી જાઓ એટલે જે કાંઈ મેટર રહેશે આપણે પતાવી દઈશું. પછી થોડાક દિવસ થયા, આ બધો જે કેસ ચાલ્યો ને બધી તપાસ થઈને બધું થયું એટલે પછી મારા વચ્ચેના મિત્ર છે એમને 2-3 મિત્ર મારા એમને કીધું ભાઈ નવનીતભાઈને તમે કહો જે કાંઈ મેટર બની શાંત પાડી દે, જે કાંઈ હશે એ આપણે બેસીને સમાધાન કરી નાખશું. એવા મારામાં 2-3 જણાના આ રીતે મને ફોન આવેલા મારા મિત્રોના કે જેને માયાભાઈએ ફોન કર્યા હોય કે ભાઈ નવનીતભાઈને તમે કહો સમાધાનમાં બેસી જાય, આવું ન કરે એમ. અન્ય વ્યક્તિના કોઈ ફોન આવેલા હોય સમાધાન માટે કે શું? ના, અન્ય સમાજમાં આવતા હોય પણ ટૂંકમાં મારી સુધી કોઈ હજુ, કારણ કે મેં પહેલેથી જ મારા સમાજને કીધેલું છે કે ભાઈ સમાધાન બાબતે મારી પાસે કોઈ આવવું નહીં, મારે ક્યારેય સમાધાન કરવું નથી. એનું કારણ કે એક આ દાખલો બેસે આ બાબતનો કે ભાઈ આ તો મારી સાથે ઘટના બની છે, અન્ય કોઈ સાથે ન બને ને એને કાયદાનું ભાન થાય, એટલા માટે મારે સમાધાન કરવું નથી. જે કાયદા કાનૂન રીતે મારે લડવી પડશે હું લડીશ. આ નવનીતભાઈ ભાવનગર શહેરમાં મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે 1 તારીખે, તો તમારું શું કહેવું છે? એ જે મહાસંમેલન છે એ અમે જે જયરાજ આહિર પકડાણો એ પહેલાંનું નક્કી થયેલું હતું અમારે. હવે અમે એ સ્વાગત વિધિ માટે એ કાર્યક્રમ ડાયવર્ટ કરવાના છીએ. કોઈ સરકાર વિરુદ્ધ અમે કોઈ એવા ભાષણો કે કોઈ ઉશ્કેરણીજનક કોઈ ટીકા ટિપ્પણી કરવાના નથી. અને અમે ફક્ત અને ફક્ત અમારા આગેવાનો સરકારશ્રીનો આભાર માનવા માટે અમે એ આયોજન રાખેલું છે. અને તમે કાલ નવનીતભાઈ ગાંધીનગર પહોંચ્યા હતા, શું બેઠક કરવામાં આવી હતી, શું?
ગાંધીનગર અમે લોકો ગયા હતા, જે અમારા સમાજના મંત્રી શ્રી MLA શ્રી એનો આભાર વ્યક્ત કરવા માટે અમે ગયા હતા. તો હાલ બુલેટિનમાં અત્યારે બસ એટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.